ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે લાસ્ટમાં આપણે જે પેશી ભણવાની છે કઈ ચેતાપેશી. ઓકે, આપણે આગળ 3 પેશી કમ્પ્લીટ કરી: અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને આ છેલ્લી છે ચેતાપેશી. હવે ચેતાપેશીનું મેઇન કામ શું હોય? તો કે સીધી વસ્તુ છે કે આપણા શરીરના અલગ અલગ અંગો છે એ અલગ અલગ પ્રકારની સંવેદનાને ગ્રહણ કરે છે. ઓકે, સ્પર્શની સંવેદના હોય, અહીંથી માનો કે આપણે કોઈ ટચ કરીએ તો સ્પર્શની સંવેદના મગજમાં જાય અને આપણને અનુભવ થાય કે ના ભાઈ કંઈક સ્પર્શ થાય છે. એ રીતના સ્વાદની સંવેદના હોય, જોવાની દ્રશ્યની સંવેદના હોય, શ્રાવ્યની હોય, સાંભળવાની. આ બધી સંવેદના આપણા અંગો, જેને સંવેદાંગો કહેવાય, એ ગ્રહણ કરે અને એ પોતે સંદેશાને લઈ જાય મગજમાં. ઓકે, અને મગજમાંથી કંઈક રિસ્પોન્સ જનરેટ થાય જે ફરી પાછો અંગને પ્રાપ્ત થાય અને એના આધારે આપણે કંઈક પ્રતિચાર દર્શાવતા હોય. તો આ જે લઈ જવાનું અને લાવવાનું જે કામ કરે છે સંવેદનાને, સંદેશાને, એ છે કઈ પેશી? ચેતાપેશી. ચેતાપેશીની વાત કરીએ ને તો ચેતાપેશીમાં મુખ્ય 2 પ્રકારના કોષ હોય છે. એક તો ચેતાકોષ કે જે એના મુખ્ય કોષ છે, એનો કાર્યાત્મક અને રચનાત્મક એકમ છે ચેતાકોષ. અને બીજા એક હોય છે આધાર કોષ. આધાર કોષનું જનરલી એક જ કામ હોય છે, ઓકે, કે આ ચેતાકોષની હું વાત કરું ને તો ચેતાકોષ એ આપણા શરીરના અંદર આવેલા સૌથી લાંબા કોષ છે. લાંબા હોય છે. ઓકે, સૌથી લાંબા કોષ છે ચેતાકોષ. તો તમે જોયું હશે કે જલવાહક પેશી આપણે ભણ્યા હતા, અન્નવાહક પેશી ભણ્યા હતા, એમાં જે વહન કરતી મુખ્ય રચના હતી ને એ લાંબી નળી જેવી બનતી હતી. હવે આટલી લાંબી, મેં તમને માર્કર વાળું ઉદાહરણ આપ્યું હતું કે એક માર્કર ઊભી રહે, એની ઉપર બીજી, એની ઉપર ત્રીજી, પણ હું આવી 5-6 માર્કર લાઈનમાં ગોઠવું તો પછી એ મે બી ત્યાંથી પડી જાય, નીચે પડી જાય. તો મારે શું કરવું પડે? સપોર્ટ માટે કંઈક ત્યાં રાખવું પડે, આધાર આપે. તો આવી રીતે ત્યાં તમને યાદ હોય તો તંતુ હતા, જલવાહક તંતુ અને અન્નવાહક તંતુ, જેને આધાર આપવાનું કામ કરતા હતા. એમ અહીંયા પણ ચેતાકોષ લાંબી રચના હોય છે, તો એને આધાર આપવા માટે સાઈડમાં આધારકોષ હોય છે. હવે આધારકોષ છે ને હોય છે આના જેવા જ, ચેતાકોષ જેવા જ, પણ એક ફરક હોય છે કે આધારકોષની અંદર પ્રવર્ધો હોય. ઓકે, એ ટૂંકા હોય છે. ઓકે, અને એનું કામ હોય છે ચેતાકોષને આધાર આપવો અને એનું શું કરવું? રક્ષણ કરવું. ક્લિયર? તો આધારકોષ આપણે ડિટેલમાં નથી ભણવાનું, પણ ચેતાકોષની રચના આપણે સમજવી પડે. તો ચેતાકોષ કેવો હોય? તો કે સિમ્પલી એમાં વચ્ચે મોટો કોષ રસ ધરાવતો આવો ભાગ આવેલો હોય, જેનો મુખ્ય ભાગ છે ઓકે, આવો મેઇન કોષ જેવો જ ભાગ આવેલો હોય એને કોષ કાય કહેવાય. પણ એ ચેતાકોષનો છે એટલે એને કહેવાય ચેતાકોષ કાય. બાયોલોજીમાં કાય એટલે મુખ્ય રચના, શરીર રચના, બોડી. ઓકે, જેને કહી શકાય. એને શું હોય અંદર? તો કે મોટું એક આવું કોષ કેન્દ્ર હોય, આજુબાજુમાં અહીંયા રસ હોય છે જેને ચેતાકોષ રસ કહેવાય, અને એની અંદર એકદમ ડાર્ક રંગની, ઘેરા રંગની આવી નાની નાની કણિકા હોય છે. ઓકે, કોષરસમાં આવી કણિકા આવેલી હોય છે જેને નિઝલની કણિકા તરીકે ઓળખવામાં આવે છે. નિઝલ ગ્રેન્યુલ અથવા તો નિઝલની કણિકા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે તમે જોશો તો આ ચેતાકોષ કાયમાંથી ઘણા બધા પ્રવર્ધો નીકળે છે લાંબા. ઓકે, એ પ્રવર્ધો આમ જોવો તો 2 પ્રકારના હોય. અમુક પ્રવર્ધો આવા હોય, ટૂંકા અને આવા બહુ બધા શાખા ધરાવતા, શાખિત. ઓકે, આ એક પ્રવર્ધો થઈ ગયા ટૂંકા અને એમાં ઘણી બધી બ્રાન્ચ છે, શાખા છે. ઓકે, આ પ્રવર્ધને કહેવાય શિખાતંતુ. શું કહેવાય? શિખાતંતુ. એનું કામ શું હોય છે? તો શિખાતંતુ આજુબાજુના વિસ્તારમાંથી જ્યાં પણ કોઈ સંવેદના ઉત્પન્ન થાય એને ગ્રહણ કરે પોતે અને કોષકાય તરફ વહન કરે. મતલબ એનો એરો હું બતાવું તો અહીંથી સંવેદનાને ગ્રહણ કરી અને ત્યાંથી આમ અંદરની તરફ લઈ જાય, કોષકાય તરફ લઈ જાય. એટલા માટે શિખાતંતુને બીજું અંતરવાહી તંતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંતરવાહી પ્રવર્ધ. અંતરવાહી એટલા માટે કે સંવેદનાની અંદરની તરફ લઈ ગયો, કોષકાય તરફ. ઓકે,
જ્યારે બીજો એક મોટો આવો તંતુ નીકળે છે લાંબો, એને કહેવાય છે અક્ષતંતુ. શું કહેવાય છે? અક્ષતંતુ. એનું કામ હોય છે કોષકાય તરફથી સંવેદનાને બહારની બાજુ લઈ જાય, બહારની બાજુ લઈ જશે. આ અંદર લાવ્યા, આ બહારની બાજુ લઈ જાય. એટલે આને બીજું નામ આપવામાં આવે છે બહિર્વાહી તંતુ. બહિર્વાહી તંતુ. જનરલી શિખાતંતુ એ ઘણા બધા હોય અને અક્ષતંતુ છે એ એક જ હોય ને લાંબો હોય આની કમ્પેરમાં. ઓકે, અક્ષતંતુ આગળ જતા શાખિત બને છે, એની શાખાઓ પડે છે અને એનો અંત આવે છે આવી નાની નાની રચનામાં, જે છેડે આવી શું હોય? ફૂલેલી હોય છે. ઓકે, આ ભાગને કહેવાય છે ચેતાંત. ચેતાંત ચેતાકોષનો અંત ભાગ છે એટલે નામ અપાય ચેતાંત. ક્લિયર? અક્ષતંતુની ફરતે છે ને બે આવરણ આવેલા હોય છે. એક તો અંદરની બાજુ મેદ એટલે કે ચરબીનું એક આવું લેયર આવેલું હોય છે, જેને મજ્જાપડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, બંને તરફ આ રીતના ચરબીનું શું આવેલું હોય છે? આવરણ. એ આવરણને મજ્જાપડ તરીકે ઓળખવામાં આવે છે. મજ્જાપડ. અને એની બહારની બાજુ કોષોનું બનેલું એક બીજું આવરણ આવેલું હોય છે આવું. ઓકે, એને ચેતાતંતુ પડ અથવા તો ચેતાતંતુ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. ચેતાતંતુ આવરણ. અને એ જે આ કોષ ધરાવે છે, આ કોષને નામ આપવામાં આવે છે શ્વાનના કોષ. કયા કોષ? શ્વાનના કોષ. આવી એક રચના હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાં મજ્જાપડ થોડુંક ઓછું હોય, મતલબ આ ભાગ છે, આ ભાગ, અહીંયા મજ્જાપડ ઓછું છે, આ બધાની કમ્પેરમાં અહીંયા મજ્જાપડ ઓછું છે, તો ત્યાં આ બહારનું પડ થોડુંક અંદરની તરફ વળે છે અને અહીંયા ખાંચ બનાવે છે. ઓકે, આ ખાંચને કહેવાય છે રેનવીયરની ગાંઠ. રેનવીયરની ગાંઠ. ક્લિયર? જ્યાં મજ્જાપડ ઓછું આવેલું હોય, બ્લેક કલરનું આવરણ છે અંદરનું ઓછું હોય, ત્યાં આ શ્વાનના કોષવાળું પડ થોડુંક અંદરની તરફ વળીને આવી એક રચના બનાવે છે, એને કહેવાય છે રેનવીયરની ગાંઠ. ઓકે, તો આ મેં એક ચેતાકોષની રચના તમને ડિટેલમાં સમજાવી, એના ભાગ કયા કયા હોય, શું શું આવેલું હોય. ઓકે, હવે ચેતાકોષની અંદરથી આવા પ્રવર્ધો કેટલા નીકળે છે એના આધારે એના છે ને બે પ્રકાર પડે છે, સોરી 3 પ્રકાર. એક એવું હોય છે કે એક સિમ્પલ આવું કોષ કાય હોય, ઓકે, જેવું છે આવું કોષ કાય હોય, અને એમાંથી એક જ પ્રવર્ધ નીકળે. આ પ્રવર્ધ અક્ષતંતુનું કામ કરે ને એ પ્રવર્ધ શિખાતંતુનું કામ કરે. આનું નાનું કામ બે એક જ પ્રવર્ધ કરે, તો આને કહેવાય એક ધ્રુવીય ચેતાકોષ. કેવો કહેવાય? એક ધ્રુવીય. અમુક એવા હોય છે કે આ કોષ કાય હોય, એની એક બાજુ માત્ર એક જ આવા શિખાતંતુ હોય ને એક લાંબો બીજી બાજુ શું હોય? અક્ષતંતુ હોય. ક્લિયર? આવા બે પ્રવર્ધ હોય તો આને દ્વિધ્રુવીય ચેતાકોષ કહેવાય. કેવો કહેવાય? દ્વિધ્રુવીય. અને જો આવો ચેતાકોષ હોય, એક કરતા વધારે આવા શિખાતંતુ હોય અને એક મોટો અક્ષતંતુ હોય, તો આ પ્રકારના કોષને કહેવાય બહુધ્રુવીય ચેતાકોષ. ઓકે, તેમાંથી કેટલા પ્રવર્ધ નીકળે છે એની સંખ્યાના આધારે એને એક ધ્રુવીય, દ્વિધ્રુવીય અને બહુધ્રુવીય કેટેગરીમાં તમે વિભાજિત કરી શકો. બીજું એક, તમે આ મજ્જાપડ અમુકમાં આવેલું છે કે નથી આવેલું એના આધારે એના કેટેગરી બે પડે છે. એક મજ્જિત ચેતાતંતુ અને બીજું અમજ્જિત. પણ એ તમારે આગળ ભણવામાં આવશે. ઓકે, અને લાસ્ટમાં એક આપણે બાબત કહેવાની છે કે અહીંયા આ માનો કે એક ચેતાકોષ છે, હવે હું નાનો દોરું છું સિમ્પલ. આ એક ચેતાકોષ છે, આ એનો અંત ભાગ થયો. ક્લિયર? તો જેવો આનો એન્ડ આવે એટલે ત્યાંથી બીજો ચેતાકોષ હોય છે, આમ ત્યાંથી સ્ટાર્ટ થતો હોય. ઓકે, એનો એન્ડ આવે ત્યાંથી ત્રીજો ચેતાકોષ સ્ટાર્ટ થતો હોય. આ રીતે. એટલે અહીંથી સંવેદના ગ્રહણ થઈ તો એ આમાંથી અહીંયા જાય, અહીંથી પાછી આમાં આવે, ત્યાંથી વન પામીને અહીં જાય, ત્યાંથી પાછી અહીંયા જાય. આ રીતના કન્ટિન્યુ એનું વહન થતું હોય. જે બે ચેતાકોષ વચ્ચેનો જે ગેપ છે, અવકાશ છે, મતલબ એક ચેતાકોષનો અંતનો ભાગ અને બીજા ચેતાકોષનો આ શિખાતંતુ વાળો ભાગ હશે, એની વચ્ચે એક ગેપ હશે. એ ગેપને કહેવાય ચેતોપાગમ. ચેતોપાગમ. ઓકે, ખાલી જગ્યા જ હશે, એ ડાયરેક્ટલી આમ કનેક્ટેડ જોડાયેલા ન હોય, વચ્ચે અવકાશ. જ્યારે હવે આમાંથી સંવેદના ક્રોસ કરીને આ બાજુ આવવાનું થાય ત્યારે તો અહીંયા ખાલી જગ્યા છે, તો ત્યારે શું થાય કે ડાયરેક્ટલી એ વહન પામી શકે નહીં. પણ જેવો સંદેશો અથવા તો સંવેદના અહીંયા અંતના ભાગે આવે એટલે અહીંયા એક લિક્વિડ છૂટું પડે, પ્રવાહી છૂટું પડે અને આ ગેપ છે એ આખો ભરાઈ જાય. ઓકે, હું તમને એમ કહું કે તમારે
નદીના એક કાંઠેથી સામે બીજા કાંઠે જવું છે હોડીને લઈને, તો તમે ડાયરેક્ટલી નહીં જાવ, પણ જ્યારે એમાં પ્રવાહી જો પાણી વહેવા લાગે તો તમે હોડીમાંથી ધીમે ધીમે કરતા સામેના કાંઠે પહોંચી જાઓ. એમ અહીંયા સંવેદના આવી, હવે એને કૂદીને આ કોષમાં જવું હોય તો પહેલા વચ્ચે ગેપ છે જેને ચેતોપાગમ કહીએ, પણ જ્યારે એ સંવેદનાનું વહન કરવાનું થાય ત્યારે વચ્ચે એક લિક્વિડ છે એનાથી આખું ચેતોપાગમ ભરાઈ જાય, અને એ લિક્વિડ એ સંદેશા અથવા તો સંવેદનાને વહન કરવા માટે જવાબદાર હોય છે. તો આવું જે પ્રવાહી આવે છે એને કહેવાય છે, જેનાથી ચેતોપાગમ આખું ભરાઈ જાય છે, એને કહેવાય ચેતાપેશક દ્રવ્ય. એને શું કહેવાય છે? લિક્વિડને ચેતાપેશક દ્રવ્ય. અને જનરલી આપણા શરીરની અંદર જે આ ચેતાપેશક દ્રવ્ય તરીકે લિક્વિડ કામ કરે છે એની તરીકે એસેટાઇલ કોલાઇન નામનું દ્રવ્ય હોય છે. ઓકે, એસેટાઇલ કોલાઇન કે જે આ ગેપની અંદર આવી જાય છે, ગેપ આખો ભરાઈ જાય છે ને એમાંથી સંવેદના ક્રોસ કરી અને બીજા ચેતાકોષને પહોંચી જાય છે. ફરી પાછી સંવેદના અહીંયા પહોંચે ત્યારે ફરી પાછા ગેપની અંદર પ્રવાહી આવી જાય. ઓકે, એ આખું ભરાઈ જાય, એના કારણે સંવેદના ક્રોસ કરીને બીજા ચેતાકોષમાં જતી રહે. ઓકે, તો આ રીતના લિક્વિડ જે આવેલું છે એને કહેવાય ચેતાપેશક દ્રવ્ય, અને એ તરીકે આપણે એસિટાઇલ કોલાઇન હોય છે, બીજું ડોપામાઇન હોય છે. આવા ઘણા બધા અલગ અલગ ચેતાપેશક દ્રવ્યો હોઈ શકે, પણ મોસ્ટ કોમન આપણા શરીરમાં જોવા મળતું ચેતાપેશક દ્રવ્ય તરીકે કયું છે? એસિટાઇલ કોલાઇન. ક્લિયર? તો એક કોષ થયો, આવી લાઇનમાં સાંકળ બનીને આખી પેશી બને છે જેને આપણે ચેતાપેશી કહીએ છીએ, જેનું એક જ મેઇન કામ છે આપણા શરીરમાં જે ઉર્મિવેગ છે એને બનાવવો, એનું વહન કરાવવું, રિટર્ન સંદેશો પાછો મોકલવો. આ બધા કામ કોના દ્વારા થાય છે? ચેતાપેશી દ્વારા. ક્લિયર? તો અહીંયા આપણી પ્રાણી પેશી પણ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ મતલબ કાલથી ગુરુવારથી તમારે ચેપ્ટર નંબર 1 હવે સ્ટાર્ટ થશે અને આપણો સિલેબસ હવે કન્ટિન્યુ આગળ વધશે, જેમાં તમારે એક પછી એક ચેપ્ટર સિક્વન્સમાં આવશે, બોટની ઝૂલોજી વાઇઝ. ઓકે, પેલું તમારે સજીવ વિશ્વ ચેપ્ટર છે હું જ લેવાનો છું. ઓકે, એના પછી તમારે પ્રાણીનું વર્ગીકરણ આવશે. ઓકે, એ રીતના કન્ટિન્યુ તમને ધીમે ધીમે આગળ ચેપ્ટર આવતા જશે. ક્લિયર? Neurons. Under this topic, we will discuss the following: the cell body, dendrites, mitochondria, axon, and neuronal zones. The typical neuron consists of 3 main cellular compartments: a cell body, a variable number of processes that extend from the soma called dendrites, and an axon. The cell body. It is the main genetic and metabolic center of the neuron. It consists of the nucleus and nucleoli. Dendrites. Dendrites are tapering and branching extensions of the soma and are the main direct recipients of signals from other neurons. Dendrites have ligand-gated sodium ion channels that allow neurons to respond to chemicals released by other neurons, and their characteristic branching pattern allows for integration of multiple input signals. The dendrites have small knobby projections called dendritic spines. Types of dendrites. Primary dendrites are those that extend directly from the soma. Higher order dendrites are daughter branches extending from a more proximal branch, in which proximal refers to closeness to the soma. Individual dendrites can be longer than 1 millimeter or only 10 to 20 micrometers in length. Mitochondria. Mitochondria provide both a source of energy for processes associated with synaptic transmission and substrates for the synthesis of certain neurotransmitter chemicals such as amino acid glutamate. In addition, mitochondria contain enzymes for degrading neurotransmitter molecules such as MAO, which degrades catecholamines, and 5-hydroxytryptophan and GABA transaminase, which degrades GABA. Axon. The first part of the axon is known as the initial segment and arises from the soma, in a specialized region called the axon hillock. The axon differs from the soma and proximal dendrites in that it lacks rough endoplasmic reticulum, free ribosomes, and a Golgi apparatus. The smooth endoplasmic reticulum is involved in the intracellular storage of calcium. Smooth endoplasmic reticulum in neurons binds calcium and maintains the intracellular cytoplasmic concentration at a low level, about 10 to the power of -7. The axon divides into presynaptic terminals
each ending in a number of synaptic knobs that are also called terminal buttons or butons. In myelinated neurons, a sheath of myelin, which is a protein-lipid complex, is wrapped around the axon. In the peripheral nervous system, myelin is produced by Schwann cell, which wraps axonal membrane up to 100 times. The myelin sheath envelopes the axon except at its ending and at the nodes of Ranvier, periodic 1 micrometer constrictions that are about 1 millimeter apart. In the CNS, most neurons are myelinated. Myelin is produced by oligodendrocytes rather than Schwann cells. Neuronal zones. From a functional point of view, neurons generally have 4 important zones: a receptor, or a dendritic zone where multiple local potential changes generated by synaptic connections are integrated, a site where propagated action potentials are generated, an axonal process that transmits propagated impulses to the nerve endings, and the nerve endings where action potentials cause the release of synaptic transmitters.